વડોદરા નજીક આવેલા કરોડિયા ગામના રમેશનગર વિસ્તારમાં કુખ્યાત બુટલેગર ઇમરાન રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારે મોટા પાયે દારૂનો જથ્થો પોતાના નિવાસસ્થાનમાં છુપાવ્યો હોવાની બાતમીના આધારે જવાહરનગર પોલીસે દરોડા પાડતા તેના ઘરમાં બનાવેલા ભોયરામાંથી 7.25 લાખનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જોકે પોલીસે દરોડા પાડ્યા ત્યારે બુટલેગર ઘરે હાજર મળી આવેલ ના હોય તેને વોન્ટેડ જાહેર કર્યો હતો। પોલીસે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર જવાહરનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અશોક મોરી અને પીએસઆઈ ચાવડા તેમજ વાંજવાલાને બાતમી મળી હતી કે કરોડિયા રમેશનગરમાં રહેતા કુખ્યાત બુટલેગર ઇમરાન રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારે મોટા પાયે દારૂનો જથ્થો મંગાવી રાખ્યો છે, જેના પગલે સ્ટાફ સાથે તેના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવતા તેના ઘરમાં બનાવેલા ગુપ્ત ભોયરામાંથી 2128 દારૂની બોટલો ભરેલી 147 પેટી મળી આવી હતી। પોલીસે રૂપિયા 7.25 લાખની કિંમતના દારૂને કબજે કરી ઇમરાન મકસૂદ રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। અને અત્રે ઉલ્લેખનીય છે કે 2 સપ્તાહ પહેલા ગુના નિવારણ શાખાએ જવાહરનગર પોલીસ મથક વિસ્તારના એક કુખ્યાત બુટલેગરને પોતાના નિવાસસ્થાને બનાવેલા હાઇડ્રોલિક સિસ્ટમ સાથેના ભોયરામાં છુપાવેલા 14 લાખ ઉપરાંતનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો।